દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઈદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન યાત્રાને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને શહેરભરમાં પોલીસ દ્વારા સુરક્ષા કવચ ગોઠવી દેવાયો છે। સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતા હિંસા ભડકી હતી। આગામી 16 સપ્ટેમ્બરના રોજ ઈદ 17મી તારીખે ગણપતિ વિસર્જન હોય અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન કરાનાર છે। સુરતમાં 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। સુરતમાં 15,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે, જ્યારે 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ, SOGની 4 ટીમ તૈનાત રહેશે, જ્યારે 7 ક્વિક રિસ્પોન્સ ટીમ, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્રવાહનથી કામગીરી, 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે, તો પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે। 3000 CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે, જ્યારે 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।